મોદી અને મર્ઝે ચગાવ્યો પતંગ। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અમદાવાદમાં ભારત જર્મનીની મિત્રતાનો પતંગ ચગાવ્યો હતો। બંને નેતાઓએ ગાંધી આશ્રમમાં હૃદયકુંજની મુલાકાત લીધી અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી। ત્યારબાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લી જીપમાં નિહાળ્યો હતો। ત્યારબાદ બંને નેતાઓ ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થયા હતા, જ્યાં 12 વાગ્યે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। રેલવે દ્વારા નવો નિયમો લાગુ। રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં હેતરપિંડી રોકવા માટે ગઈકાલથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। હવે માત્ર આધાર ઓથેન્ટિકેટેડ આઈઆરસીટીસી યુઝર્સ જ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ ખુલવાના દિવસે મધ્યરાત્રિ સુધી ટિકિટ બુક કરી શકશે। અગાઉ આ સમય મર્યાદા સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી જ હતી। જે યુઝર્સના એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ એઆરપીના પ્રથમ દિવસે ટિકિટ બુકિંગ કરી શકશે નહીં। ભારત જર્મની વચ્ચે 4 મોટા કરાર। ભારત અને જર્મની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે। પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ 4 મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે। આ કરારો મુખ્યત્વે ક્લીન એનર્જી, ટેકનોલોજી ટ્રાન્સફર, સંરક્ષણ સહયોગ અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત છે। ચાન્સેલર મેર્ઝે ભારતને વૈશ્વિક સ્તરે એક મજબૂત ભાગીદાર ગણાવ્યું હતું। સુરતમાં નકલી નોટોનું કારખાનું ઝડપાયું। સુરત એસઓજી પોલીસે વરાહાના મિની બજાર વિસ્તારમાં દરોડા પાડી 5 લાખની નકલી ચલની નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરી। આરોપીઓ લાંબા સમયથી પ્રિન્ટર મશીન દ્વારા નોટો છાપતા અને તેના પર ચોક્કસ સિરીઝ નંબર પણ લગાવતા। પોલીસે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આ નકલી નોટો અત્યાર સુધી ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવી છે તે દિશામાં તપાસ તેજ કરી છે। આ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી। સવારે ગાંધી આશ્રમ અને પતંગ મહોત્સવની મુલાકાત લીધા બાદ બંને નેતાઓ અહીં પહોંચ્યા હતા। આ બેઠકમાં સંરક્ષણ, ગ્રીન એનર્જી, ટેકનોલોજી અને વેપાર જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી। ભારતમાં ઘૂસ્યા પાકિસ્તાની ડ્રોન। જમ્મુ કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ સેક્ટરમાં રવિવારે સાંજે 5 શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાતા ખળભળાટ મચી ગયો છે। ભારતીય જવાનોએ નૌશેરામાં ડ્રોન પર મશીનગનથી ફાયરિંગ કર્યું હતું। આશંકા છે કે ડ્રોન દ્વારા હથિયારો કે નશીલા પદાર્થોની ખેપ ફેંકવામાં આવી હોય, જેને પગલે સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। થોડા દિવસ પહેલા જ સાંબામાંથી પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો ઝડપાયો હતો। મકર સંક્રાંતિએ બનશે બુધાદિત્ય રાજયોગ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવાશે। આ દિવસે લગભગ 100 વર્ષ પછી સૂર્ય અને બુધ મકર રાશિમાં સંયોજન કરશે, જેનાથી બુધાદિત્ય રાજયોગ બનશે। આ યોગ ખાસ કરીને મેષ, મિથુન, કન્યા, તુલા, ધનુ અને કુંભ રાશિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ રાજયોગ અચાનક નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ, નવી તકો અને ભાગ્યનો વધારો લાવી શકે છે। કચ્છના નાના રણમાં પારો 13 ડિગ્રી। કચ્છના નાના રણમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની અંદર પહોંચી ગયું છે, જેના કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। રાત દિવસ 24 કલાક પાણીમાં રહીને કામ કરતા આ લોકોની હાલત અત્યંત દયનીય બની છે। રણકાંઠાના આશરે 3000 અગરિયા પરિવારો ઓક્ટોબરથી મે મહિના સુધી 8 મહિના કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે। પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભગવાધારી શાસન કરશે। હિજાબવાળા નિવેદન મુદ્દે ધાર્મિક ગુરુ દેવકીનંદન ઠાકુરે ઓવૈસી પર પ્રહારો કર્યા છે। ઠાકુરે જણાવ્યું કે જો ઓવૈસી ભારતમાં હિજાબ પહેરનાર વડાપ્રધાનનું સપનું જોતા હોય તો અમારું પણ સપનું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તિલકધારી અને ભગવાધારીઓ શાસન કરે। તેમણે ઉમેર્યું કે ભારતનું બંધારણ દરેકને સમાન અધિકાર આપે છે, જ્યારે પાકિસ્તાનમાં ઉચ્ચ હોદ્દાઓ માત્ર એક સમુદાય પૂરતા મર્યાદિત છે। ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધ દંપતીએ 15 કરોડ ગુમાવ્યા। તેલંગાણા પોલીસે 547 કરોડના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી 18 આરોપીઓની ધરપકડ કરી છે। દિલ્હીમાં યુએનના નિવૃત્ત ડોક્ટર દંપતીને નકલી પોલીસ અને કોર્ટના નામે 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 15 કરોડ રૂપિયા પડાવી લેવાયા હતા। ઠગોએ નકલી વોરંટ અને મેમો મોકલી દંપતીને ડરાવ્યા હતા। આ ગેંગે 2022 થી 2025 દરમિયાન અનેક લોકોના નામે બેંક ખાતા ખોલી કરોડોની છેતરપિંડી આચરી છે।
મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન. ગુજરાત કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં કરાયેલા ફેરફારો અને નવી જોગવાઈઓના વિરોધમાં રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કર્યા છે. કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું કે યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો. વૈશ્વિક તણાવની સીધી અસર સોના ચાંદી પર. સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. 4 કેરેટ સોનું 2883 વધીને 1,40,000 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,28,000 થયો છે. ચાંદીમાં પણ 14,475 નો તોતિંગ વધારો થતા ભાવ 2,57,000 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. વૈશ્વિક ભૌગોલિક તણાવને કારણે રોકાણકારો સોના ચાંદીને સુરક્ષિત રોકાણ માનતા હોવાથી માંગમાં ધરખમ વધારો થયો છે. 60 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ હટશે. ભારત સરકાર 20 એપ્રિલ 1926 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ કરવા જઈ રહી છે, જે 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નું સ્થાન લેશે. આ નવો કાયદો વધુ સરળ, પારદર્શક અને સંપૂર્ણ ડિજિટલ હશે, જેનાથી સામાન્ય કરદાતાઓ પ્રોફેશનલ્સની મદદ વગર ટેક્સ ભરી શકશે. નવા રિજીમમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. આ ફેરફારનો મુખ્ય હેતુ ટેક્સ નોટિસો ઘટાડવાનો અને રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે. આપમાં અંદરખાને ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે આપમાં ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર છે અને અહીં નાના કાર્યકરોની કોઈ કિંમત નથી. હિતુભાએ પક્ષ પર ગુંડારાજ અને તાનાશાહીનો આરોપ લગાવી લોકોને આ પાર્ટીમાં ન જોડાવા અપીલ કરી છે. આ ઘટનાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો. અમરેલીમાં કરુણા અભિયાન 2026 શરૂ. અમરેલી જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓના રક્ષણ અને તાત્કાલિક સારવાર માટે કરુણા અભિયાન 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જાન્યુઆરી 1926 સુધી ચાલશે. ઘાયલ પક્ષીઓને મદદ કરવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962, વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 અને વોટ્સએપ હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો આ નંબરો પર સંપર્ક કરી શકે છે. પરપ્રાંતિયોને લાત મારીને કાઢી મૂકીશ. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ યુપી બિહારના વસાહતીઓ અને હિન્દી ભાષા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. મુંબઈમાં સંયુક્ત રેલીમાં તેમણે જણાવ્યું કે જો ભાષા લાદવાનો પ્રયાસ થશે તો તેઓ પરપ્રાંતિયોને લાત મારીને બહાર કાઢી દેશે. 5 જાન્યુઆરીની બીએમસી ચૂંટણી પહેલા તેમણે મરાઠી માણસને એક થવા અપીલ કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સમાચાર વાંચીને દિલ ખુશ થઈ જશે. એક સર્વે મુજબ ભારત એજનેટિક ટેકનોલોજી અપનાવવામાં વિશ્વના અન્ય દેશો કરતા આગળ છે. ભારતના 48% બિઝનેસમેન આ ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે. આ આધુનિક એઆઈ સિસ્ટમ્સ સ્વાયત્ત રીતે નિર્ણય લેવા અને જટિલ કાર્યો પૂર્ણ કરવા સક્ષમ છે. સર્વેમાં સામેલ 93% ભારતીય અધિકારીઓ માને છે કે આ ટેકનોલોજી કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરશે. ભારત હવે એઆઈના ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આખો ઈરાન દેશ સળગ્યો, 538 મોત અને 10,000 લોકોની ધરપકડ. ઈરાનમાં મોંઘવારી અને ખામેનેઈ શાસન વિરુદ્ધ 15 દિવસથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે. મૃતકોમાં 490 પ્રદર્શનકારીઓ અને 48 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આંદોલન ડામવા સુરક્ષા દળો દ્વારા કરાયેલા ફાયરિંગમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 10,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશના અનેક શહેરોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. હું મુંબઈ આવું છું, હિંમત હોય તો અડીને બતાવો. મહારાષ્ટ્રના રાજકારણમાં રાજ ઠાકરે અને ભાજપના નેતા કે અન્નામલાઈ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. રાજ ઠાકરેએ અન્નામલાઈને રાસમલાઈ કહીને ચીડવ્યા હતા, જેના કારણે મનસેના કાર્યકરોએ અન્નામલાઈના પગ કાપી નાખવાની ધમકી આપી હતી. જવાબમાં અન્નામલાઈએ એક ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેમાં કહ્યું હતું કે હું મુંબઈ આવી રહ્યો છું, જો તમે હિંમત કરો તો મારા પગ કાપી નાખો. ચાંદીના ભાવની ખતરનાક ભવિષ્યવાણી. મોતીલાલ ઓસવાલના અહેવાલ મુજબ વર્ષ 2025માં ચાંદીએ 170% જેવું જંગી રિટર્ન આપ્યું છે. હવે વર્ષ 2026 માટે બ્રોકરેજ હાઉસે ચાંદીનો લક્ષ્યાંક 3.20 લાખ પ્રતિ કિલો રાખ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો અને સોલર પેનલ્સમાં વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તથા સપ્લાયમાં અછતને કારણે આ તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરી 2026 ચાંદીનો ભાવ 2.7 લાખની આસપાસ પહોંચ્યો છે, જે આગામી સમયમાં વધુ ઊંચકાય તેવી શક્યતા છે.